જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ચલો, આપણે ત્રીજા ચેપ્ટરની અંદર 11 સાયન્સની અંદર આપણે શાની વાત કરીએ છીએ? તો લાસ્ટ ટાઈમ છે ને આપણે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. તમને ઇલેક્ટ્રોડના કંપનીને શીખવાડી દીધી. આજે 5મા નંબરના લેક્ચરની અંદર આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ ટોપિક જ્યારે ચલાવીશ ત્યારે હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહીશ કે એક્ઝામ મેઇન ગાઈડ કહ્યું કે પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય. બરાબર છે? એ તમારા માટે પ્રોપર ગાઈડન્સ છે. હવે આની અંદર તમે જો કે સૌથી અગત્યનો કોન્સેપ્ટ તમારો આજનો છે કે આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ. પછી તો તમારે 2-3 લેક્ચરમાં ચેપ્ટર શું થઈ જાય, પતી જશે. ઓકે, એટલે એકમ કસોટીની અંદર જરા વ્યવસ્થિત તૈયાર કરજો. ચલો, આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ જોઈએ. ટોપિક આવો છે, આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ. તો કેવી રીતે કરવું? ચલો, હું સિમ્પલ કોન્સેપ્ટ તમને સમજાવી દઉં. તત્વોનું વર્ગીકરણ કરીને એ ઇલેક્ટ્રોન રચનાના આધારે થાય. ઇલેક્ટ્રોન રચના જેને આવડે ને એના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ આવડે છે. દાખલા તરીકે ચલો, મારી પાસે લિથિયમ છે, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. ચલો, મેં તમને ટેકનિક આપી હતી, ખબર છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. હવે મેં તમને આવી ટેકનિક આપી હતી. હિલિયમ 2s2p, રાઈટ? નિયોન 3s3p. યસ, વેરી ગુડ. આર્ગોન 4s 3d 4p. ક્રિપ્ટોન 5s 4d 5p. ઝીનોન 6s 4f 5d 6p. રેડોન 7s 5f 6d 7p. એ ટેકનિક સરસ મજાની મેં તમને અહીંયા આપી હતી. જોઈ લીધી. અહીંયા લખી આપી. શું લખ્યું હતું આપણે બેટા? હિલિયમ કમ્પ્લીટ, પછી 2s અને 2p. નિયોન કમ્પ્લીટ 3s 3p. આર્ગોન કમ્પ્લીટ 4s 3d 4p. આર્ગોન પછી ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s 4d 5p. એક એક ક્વોન્ટમમાં વધારતા જઈએ છે. કક્ષકની આ જે સંખ્યા તમે મૂકો છો ને, ગુણો છો ને, એ મુખ્ય ક્વોન્ટમમાં છો. કે ક્રિપ્ટોન પછી શું આવશે? ઝીનોન. બરાબર ને? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન 6s 4f 5d 6p. પછી રેડોન 7s 5f 6d 7p. ઓકે, આ ટેકનિક મેં તમને આપી દીધી. ઓકે, ચલો, 3 પહેલા શું આવશે? તો કે હિલિયમ આવશે, કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે ને, એટલે 3 પહેલા 2 આવશે, એટલે હિલિયમ. ચલો, હિલિયમ પછી કઈ કક્ષક આવશે? તો કે 2s અને 2p. 2p લખવાની જરૂર નથી, કારણ કે આના 2 અને 3 માંથી 2 નીકળી ગયા, એટલે 1 આવશે. તો આ લિથિયમની ઇલેક્ટ્રોન થઈ. બરાબર ને? જો 3 છે ને ઇલેક્ટ્રોન, તો 3 પહેલા 2 આવે હિલિયમ, એટલે હિલિયમના 2. હવે 1 વધ્યો, તો 2s1. તો હવે તમે જો છેલ્લું ઇલેક્ટ્રોન s કક્ષકમાં છે. છેલ્લું ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? s. તો આપણે એને s વિભાગનું તત્વ કહેવાય. દાખલા તરીકે આપણી પાસે કાર્બન છે 6. કાર્બન 6, તો 6 પહેલા હિલિયમ આવશે. ચલો, હિલિયમ પછી કઈ કક્ષક આવે? 2s અને 2p. 2px 2py અને 2pz. ચલો, 2 3 4. s માં તો 2 જ ભરી થાય ને. ચલો, હવે 6 માંથી આ 2 અને 2 4 નીકળી ગયા, એટલે 2 બાકી ને. તો 2px1 2py1, મતલબ ઇલેક્ટ્રોન શેમાં ભરાયો? તો કે p કક્ષકમાં. The last electrode add in p orbital, so carbon is p block elements. છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાય તો આપણે p વિભાગનું તત્વ કહેવાય. એ તો બહુ મજા પડી ગઈ યાર. ચલો, દાખલા તરીકે આપણે એટોમિક નંબર Mn 25 લખીએ છીએ. Mn નો 25 છે. ઓકે, તો 25 પહેલા શું આવશે? આર્ગોન આવશે. હિલિયમ નહીં આવે કે નિયોન નહીં આવે, કારણ કે હિલિયમ 2, નિયોન 10 અને આર્ગોન 18. તો 25 પહેલા નજીકનો 18 આવ્યું. ચલો, આર્ગોન પછી ચલો હિલિયમ પછી તમે કઈ કક્ષક બોલો છો? તો કે 2s અને 2p. નિયોન 3s 3p. આર્ગોન 4s 3d 4p. એટલે 4s અને 3d આટલામાં પતી છે. ચલો, આર્ગોનના 18. આર્ગોનના કેટલા ઇલેક્ટ્રોન છે? 18. 25 માંથી 18 ગયા, એટલે આ 2, 18 ને 2 20. તો 25 માંથી 20 ગયા, વધ્યા 5, તો 3d 5. એટલે લાસ્ટ ઇલેક્ટ્રોન એડ ઇન d ઓર્બિટલ. તો છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં ભરાય, માટે મેંગેનીઝ ડી વિભાગનું તત્વ છે. એટલે સાદી ભાષામાં તમે જો ઇલેક્ટ્રોન રચના તમે જ્યારે લખશો ત્યારે તમને ખબર પડશે કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે. રાઈટ? છેલ્લો ઇલેક્ટ્રોન જો s કક્ષકમાં ભરાય તો આપણે s વિભાગનું તત્વ કહેવાય. p કક્ષકમાં ભરાય તો p વિભાગનું તત્વ કહેવાય. d કક્ષકમાં ભરાય તો d વિભાગનું તત્વ કહેવાય. અને f કક્ષકમાં ભરાય તો એને આપણે f વિભાગનું તત્વ કહેવાય. તો એ સંદર્ભમાં 4 વિભાગ પડ્યા. S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, D વિભાગના તત્વો અને F વિભાગના તત્વો.
તો તત્વના પરમાણુની ઇલેક્ટ્રોડના આધાર પર કેમ કરીએ કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષમાં ભરાશે તેના આધારે કેટલા લેવો પડે 4 S P D F. ચલો આપણે એમાં પહેલા જોઈએ S વિભાગ. તો જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોડતામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય તેને S વિભાગનો તત્વ કહેવાય. સિમ્પલ કોન્સેપ્ટ. છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય તો S વિભાગનો તત્વ. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે હું તમને કહું કે S P D F, S P D અને F, રાઈટ? એક સિમ્પલ ટેકનિક આપણી. કયા વિભાગમાં કેટલા સમૂહ છે? ટોટલ આપણી પાસે સમૂહ 18 છે, રાઈટ? આપણી પાસે S P D F કક્ષકો છે. પહેલી 4 એકી સંખ્યા 1 3 5 અને 7. S પાસે એક કક્ષક છે, P પાસે 3 કક્ષક છે, D પાસે 5 કક્ષક છે અને F પાસે કેટલી કક્ષકો છે તો કે 7 કક્ષકો છે, રાઈટ? કમ્પ્લીટ બેટા. ચલો એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય તો કે 2. તો S પાસે એક કક્ષક છે એટલે 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. P પાસે 3 છે એટલે 2 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. D પાસે 5 છે એટલે 10 ઇલેક્ટ્રોન ભરી શકાય અને F પાસે 7 છે 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. જે કક્ષકમાં જેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય ને એમાં એટલા સમૂહ હોય. તો S માં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય છે તો S વિભાગમાં 2 સમૂહ હોય. P માં 6 ઇલેક્ટ્રોન ભરી શકાય છે તો P વિભાગમાં 6 સમૂહ. D માં 10 ઇલેક્ટ્રોન ભરી શકાય છે તો D વિભાગમાં 10 સમૂહ છે. હવે 10 + 16 ને 2 18 સમૂહ પૂરા થઈ ગયા. તો મતલબ F વિભાગ એ સમૂહ નથી, એ શ્રેણી છે. કેટલા વાક્યો હું સરસ મજાના બોલ્યો. જે કક્ષકમાં જેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય ને એ વિભાગમાં એટલા સમૂહ હોય, રાઈટ? તો S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય એટલે S વિભાગમાં 2 સમૂહ. P કક્ષકમાં 6 તો 6 સમૂહ. D કક્ષકમાં 10 તો 10 સમૂહ. 18 સમૂહ પૂરા થઈ ગયા. અને F માં એક જ સમૂહ નથી, એ શ્રેણી છે F. ઓકે? તો આમાં 2 સમૂહનો સમાવેશ થાય છે. કયા 2? તો પ્રથમ સમૂહ અને બીજો સમૂહ. એમાં પહેલા સમૂહને આલ્કલી સમૂહ કહેવાય અને બીજા સમૂહને આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ કહેવાય. આ બધા જ તત્વો ધાતુ છે. જો S વિભાગ, D વિભાગ ને F વિભાગ આ દરેકે દરેક ધાતુ છે. જ્યારે P વિભાગ એવો છે, P વિભાગ કે જેની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુનો સમાવેશ થાય છે. ચલો તો પહેલો સમૂહ મેં તમને બતાવ્યો. લીના કે રૂબીને સ્વિટ્ઝરલેન્ડ ફરવા ચાલ. જો જવું તો જાય, આપણે શું લેવા દે, આપણે તો સમૂહ તૈયાર થઈ જવું જોઈએ બેટા. ઓકે? તો પ્રથમ સમૂહ જે છે લીના કે રૂબીને સ્વિટ્ઝરલેન્ડ ફરવા ચાલુ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ચલો પહેલા તત્વનો જે પરમાણુ ક્રમાંક છે ને 3 છે. હું તમને ટેકનિક આપું. જ્યારે પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક આવડે ને એને S વિભાગની અંદર બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક આવડે જ. કેવી રીતે? જો ઉમેરોનો ક્રમ તમારા હાથે રાખવાનો. 2 8 8 18 18 અને 32 આ ઉમેરોનો ક્રમ. લિથિયમનું 3 છે એટલે 3 માં તો 2 આવી ગયા એટલે જવા દો. ઓકે? ચલો 3 ને 8 11, રાઈટ? 11 ને 8 19, 19 ને 18 37, 37 ને 18 55, 55 ને 32 87. ઈઝી. તમને એમ લાગે સાહેબ આ તો હારું જબરી ટેકનિક હોય છે, મજા આવે છે યાર. અરે આવે જ કેમ ના મજા? ઓકે? ચલો હવે જો સમૂહ જે છે એમાં લિથિયમ, તો લિથિયમની ઇલેક્ટ્રોડ ના, તો લિથિયમ પહેલા હિલિયમ આવશે ને, 3 પહેલા હિલિયમ, તો હિલિયમ પછી 2s1. ચલો 11 પહેલા શું આવે? નિયોન, તો નિયોન પછી કઈ કક્ષક? 3s1. 10 ને 11. સો ઈઝી છે. ચલો પછી શું આવશે? આર્ગોન, આર્ગોન 18, 18 ને 19 ને એટલે આર્ગોન પછી 4s1. પછી ક્રિપ્ટોન, ક્રિપ્ટોન 36, 36 ને 37 ને એટલે 5s1. ઝીનોન 6s1, રેડોન 7s1. એટલે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોડના કેટલી ઈઝી લાગે તમને. બરાબર? 2s1 3s1 4s1 5s1 6, 2s1 3s1 4s1 5s1 6s1 7s1. એટલે s1 કોમન 2 3 4 5 6 7 છે. એટલે ક્વોન્ટમ આંક જ બદલાય છે ને. એટલે s યુગ્મ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોડ પ્રથમ સમૂહ જે છે, પ્રથમ સમૂહ એ પ્રથમ સમૂહ ની સામાન્ય ઇલેક્ટ્રોડના છે ને ns1 છે. શું છે બેટા? ns1 છે. તો બીજો સમૂહ છે ને, બીજો સમૂહ એની ઇલેક્ટ્રોડના છે ને બીજા સમૂહની સામાન્ય ns2 છે. એટલે s વિભાગનો જે તત્વો ખરી ને, s વિભાગના તત્વો એની સામાન્ય ઇલેક્ટ્રોડના શું છે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 to 2 થશે. એટલે ns1 થી 2. ns1 કોની? પહેલા સમૂહની, અને ns2 કોની? બીજા સમૂહની. એટલે આ રીતે તમે લખી શકો છો ns1 to 2. આ જે બધા ધાતુ છે ને એમાં પ્રથમ સમૂહની ns1 છે ને એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે અને +1 વેલેન્સી બનાવે. જેમ કે સોડિયમ છે,
તો સોડિયમ તમે જો કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એને +1 બનશે. કેમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે? કારણ કે એ સોડિયમ છે નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે, એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવી નાખશે, એટલે નિયોન જેવી રચના થઈ જશે. એટલે કોઈ પણ તત્વો છે ને હંમેશા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને હંમેશા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. હવે એક ઇલેક્ટ્રોન ઝડપી ગુમાવે છે એટલે અતિ પ્રતિક્રિયાત્મક કહેવાય. એટલે આ જે બધી ધાતુઓ છે ને એ પ્રતિક્રિયાત્મક છે. એટલે ખૂબ જ સક્રિય છે. એ રીતે બીજો સમૂહ, તો બીજા સમૂહની NH2 છે ને, તો બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. દાખલા તરીકે મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને Mg+2 બને, એટલે બીજા સમૂહની જે વેલેન્સી ખરી ને +2 છે. કેટલી છે? +2 છે. એટલે પ્રથમ સમૂહ 1 ઇલેક્ટ્રોન ગુમાવે +1 વેલેન્સી બનાવે અને બીજો સમૂહ 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2 વેલેન્સી બનાવશે અને નિયોન જેવી મતલબ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. એટલે કોન્સેપ્ટ શું છે કે હંમેશા કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. જો બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન તો ગુમાવે, +1 +2 +3 બને, અને બાહ્યતમ કક્ષામાં 7, 6, 5 ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન મેળવે -1 -2 -3 બનશે. તો આ પ્રથમ સમૂહ જોઈ લખાશે. ઓકે, હવે બીજા સમૂહની પણ ઇલેક્ટ્રોન આપણે અહીં બતાવીએ. સમૂહ 2 અને આલ્કલાઇન અર્ધ ધાતુ સમૂહ કહેવાય. કયો સમૂહ બેટા? આલ્કલાઇન અર્ધ ધાતુ સમૂહ. અર્ધ ધાતુ સમૂહ. ચલો, 2 મગકા સર 12. શું છે? 2 મગકા સર 12. શું નામ છે આનું બેટા? આ ચલો, એ તત્વ પછીનું નામ, રાઈટ. અહીંયા પરમાણુ ક્રમાંક J અને એ શું છે? ઇલેક્ટ્રોન રચના. ઓકે, ચલો, પેલું બી એટલે બેરિલિયમ. ચલો, Mg એટલે સરસ મેગ્નેશિયમ. C એટલે કોણ બેટા? કેલ્શિયમ. S એટલે કોણ? તો કે સ્ટ્રોન્શિયમ. B એટલે બેરિયમ અને R એટલે રેડિયમ. ચલો, પહેલાનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 3. ચલો, ઉમેરવાનો ક્રમ 4, 2, 8, 8, 18, 18 અને 32. ઓકે, ચલો, 4 ની અંદર 2 આવી ગયા એટલે 2 કાઢી નાખો. ઓકે, નહીં લેવા. ચલો, 4 ને 8 12. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. ચલો, 12 ને 8 20. ચલો, 20 ને 18 38. 38 ને 18 56. 56 ને 32 88. ઓકે, ચલો, ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન બતાવીએ. આ પરમાણુ ક્રમાંક J. હવે ઇલેક્ટ્રોન રચના. ચલો, 4 પેલા કયું તત્વ આવે? તો કે હિલિયમ. હિલિયમ પછી કઈ કક્ષક? 2s. તો હિલિયમના 2 અને 2 4. નિયોન 3s2 10 ને 12. આર્ગોન 4s2 18 ને 2 20. ક્રિપ્ટોન 5s2 18 36 ને 2 38. ઝીનોન 54 6s2 54 ને 2 56. રેડોન 86 7s2 86 ને 2 88. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન કઈ થઈ બેટા? NH2 થઈ. ઓકે, હવે એમાં તમારે યાદ રાખવાનું, લિથિયમ ને બેરિલિયમ છે ને સહસંયોજક છે, બાકીના બધા આયનીય છે. નોટ એટ પોઈન્ટ. કોણ? આ લિથિયમ અને બેરિલિયમ એ બંને કેવા છે? સહસંયોજક. અને બાકીના બધા જે તત્વો છે ને એ આયનીય છે. ઓકે, એટલે આયન બનાવશે. તો અહીંયા વિભાગ છે. બધી બરાબર 1 મિનિટ.
પરીક્ષામાં બેટા પ્રશ્નો કયા કયા પૂછે સમજી ચલો. આ કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ સ્થાના આધારે કરવામાં આવે છે. પહેલો પ્રશ્ન તો ઇલેક્ટ્રોન રચનાના આધારે. હવે ફોકસ મૂકજો કેવા પ્રકારના પ્રશ્નો છે. ચલો આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં કરવામાં આવે છે અને કયા વિભાગમાં કરવામાં આવે છે તો કે 4. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. સરસ, વેરી ગુડ. ચલો પહેલું આપણે કહ્યું જોઈએ એસ વિભાગ. ચલો એસ વિભાગના તત્વો એટલે શું પ્રશ્ન પૂછ્યો તો જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં યસ ગુડ છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાય એસ કક્ષામાં તો આપણે એસ વિભાગનું તત્વ કહેવાય. ચલો એસ વિભાગમાં કેટલા સમૂહ છે તો તમને ખબર કીધે પડે તો કે સર જો એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય કારણ કે એસ પાસે એક જ કક્ષક છે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. જે કક્ષકમાં જેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય ને એ વિભાગમાં એટલા સમૂહ હોય તો એસ વિભાગમાં 2 સમૂહ. પછી પ્રશ્ન કયા સમૂહ તો કે પ્રથમ અને બીજો સમૂહ. સરસ, વેરી ગુડ. ઓકે ચલો બધા તત્વો કોણ છે ધાતુ, અધાતુ કે અર્ધ ધાતુ તો કે ધાતુઓ છે. અતિ પ્રતિક્રિયાત્મક છે. ચલો પહેલો સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન કઈ યસ NS1. બીજા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન કઈ યસ NS2. ચલો એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન કઈ તો કે NS1 થી 2. ઓકે ચલો પ્રથમ સમૂહ લીના કે રૂબીને સ્વિટ્ઝરલેન્ડ ફરવા ચાલે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ઓકે ઇલેક્ટ્રોન હિલિયમ 2s1, નિયોન 3s1, આર્ગોન 4s1, ક્રિપ્ટોન 5s1, ઝીનોન 6s1, રેડિયમ 7s1. શું છે યાર એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 વેલેન્સી બનાવે. ઓકે પછી બીજો સમૂહ. બીજા સમૂહ નામ શું છે આલ્કલાઇન અર્ધ ધાતુ. સરસ, આલ્કલાઇન અર્ધ ધાતુ. ઓકે તો 2 મક્કાસર 12 બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. ઓકે પરમાણુ ક્રમાંક તમને લખતા આવડી જાય. પેલામાં 1 ઇલેક્ટ્રોન છે, આમાં 2 ઇલેક્ટ્રોન છે. એટલો જ ફેર છે, બીજો કોઈ ફેર નથી. હિલિયમ 2s2, નિયોન 3s2, આર્ગોન 4s2, ક્રિપ્ટોન 5s2, ઝીનોન 6s2. યસ ગુડ. ઓકે કમ્પ્લીટ. ચલો હવે કયા વિભાગના તત્વો આવીશું આપણે પી વિભાગના. હવે ખાલી સમજજો જરા ધ્યાન દો. એક લખ્યું ને હવે બીજું તમને આવડી જશે. ત્યાં કયા વિભાગના તત્વો પી વિભાગના તત્વો. ઓકે ચલો પી વિભાગના તત્વો તો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ તમારે આખું લખવાનું જે તત્વના પરમાણુ ઇલેક્ટ્રોન તમારે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષક ભરાય પી કક્ષકમાં ભરાયા તો એને આપણે પી વિભાગના તત્વો કહેવાય. રાઈટ કમ્પ્લીટ. ચલો સેકન્ડ કોન્સેપ્ટ શું છે પી ની પેટા કક્ષકો કેટલી 3 px py અને pz. ઓકે પી ની 3 કક્ષકો છે 1 2 અને 3 px py અને pz. કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય 2 2 4 અને 2 6. તેમાં 6 સમૂહનો કેટલા સમૂહનો 6 સમૂહનો સમાવેશ થાય. 6 સમૂહનો સમાવેશ થાય. રાઈટ કયા 6 સમૂહ તો કે 13 થી 18. રાઈટ કમ્પ્લીટ. 13 થી 18. હવે એમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુનો સમાવેશ થાય. ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ નો સમાવેશ થાય. મેટલ, નોન મેટલ અને સેમી મેટલ. મેટલ, નોન મેટલ અને સેમી મેટલ સમાવેશ થાય છે. ઓકે કમ્પ્લીટ. હવે તમે જો આમાં છે ને યાદ રાખજો ખાસ એક અગત્યની વાત કરું. હિલિયમ છે ને હિલિયમનો સમાવેશ થાય. તમને કે સાહેબ હિલિયમનો સમાવેશ કેવી રીતે થાય કારણ કે હિલિયમ છે જે એની ઇલેક્ટ્રોનના શું છે તો કે 1s2 છે. એમાં ઇલેક્ટ્રોન s કક્ષકમાં ભરાય છે. સમજો હિલિયમનો પરમાણુ ક્રમાંક 1s2 થાય બેટા. છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં ભરાય છે તો ખરેખર આને s વિભાગનું કહેવાય. પણ આ જે તત્વો છે ને s વિભાગનું નથી. એટલે શું વાત કરો સર આવું કેમ? એનું કારણ કીધું કે 1s2 એટલે પહેલી કક્ષામાં એક જ કક્ષક છે 1s. તો પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. કક્ષા એની સંપૂર્ણ ભરાઈ ગઈ. સંપૂર્ણ ભરાય છે હિલિયમમાં. એટલે મતલબ શું થયો કે આની ઇલેક્ટ્રોનના છે ને હવે સ્થાયી થઈ ગઈ. કેવી થઈ ગઈ? સ્થાયી થઈ ગઈ. કોના જેવી તો કે નિષ્ક્રિયવાય જેવી. કોના જેવી? નિષ્ક્રિયવાય જેવી. તો પી વિભાગની અંદર એને 18મા સમૂહ મૂકવામાં આવે છે. કયા સમૂહમાં? 18મા સમૂહમાં. કારણ કે 18મો સમૂહ છે ને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા છે ને સંપૂર્ણ ભરાયેલી હોય છે. એટલે ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ગુમાવતો પણ નથી. અષ્ટકૃતના પૂર્ણ કરવા. અષ્ટકૃતના પૂર્ણ જ છે પણ હિલિયમમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરી પહેલી કક્ષા. પહેલીમાં એક જ કક્ષક છે. જો હું તમને સમજાવી દઉં કે માનો કે આ બધી કક્ષા હું તમને બતાવું છું. ધ્યાન આપજો. ચલો આ કેન્દ્ર છે. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી. પહેલી કક્ષા શું કહેવાય તો કે કે આ એલ, આ એમ, આ એન. ઓકે તો પહેલીમાં 1s છે, બીજીમાં 2s અને 2p છે.
ત્રીજીમાં 3s 3p અને 3d છે, જે 4s 4p 4d અને 4f છે. આ દેજો પહેલીમાં 1s કક્ષક છે એટલે 1s માં બી ભરી ગયા. પહેલી કક્ષક ભરાઈ ગઈ. પહેલી કક્ષાની અંદર એક જ કક્ષક છે 1s. પહેલી કક્ષા જે છે એમાં એક જ કક્ષક છે 1s અને 1s ભરી ગઈ. બરાબર. તો હવે ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ગુમાવતો નથી. બરાબર છે, માટે નિષ્ક્રિય છે. માટે 18માં સમૂહની અંદર મૂકી શકાય. એટલે હિલિયમ અપવાદ છે. હિલિયમ કેવું છે બેટા? અપવાદ છે. ઓકે, કોન્સેપ્ટ તમારો ક્લિયર છે. પરમાણુ બંધારણમાં શીખી છે. પહેલીમાં 1s કક્ષક છે, પછી 2s અને 2p, પછી 3s 3p 3, પછી 4s 4p 4d 4f છે. પહેલી જે કક્ષામાં એક જ કક્ષક છે 1s અને 1s2 એટલે ભરી ગઈ. એટલે હિલિયમની ઇલેક્ટ્રોન 1s2 છે એટલે પહેલી કક્ષા ભરી ગઈ. તો કક્ષા જ ભરી ગઈ છે તેને ઇલેક્ટ્રોનની કોઈ જરૂર નથી. અને કક્ષા ભરી જાય તો શું કરે? ગુમાવે. બરાબર. સમૃદ્ધ ઇલેક્ટ્રોનથી એટલે ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ગુમાવતો નથી. એટલે કોઈ ક્રિયા કરતો નથી. મતલબ નિષ્ક્રિય, મતલબ ઉમદા વાયુ, મતલબ 18મો સમૂહ. 18મો સમૂહ છે. ઓકે, કમ્પ્લીટ મેળવી. હવે જો એસ અને પી વિભાગના તત્વો છે ને મુખ્ય તત્વો છે. એસ અને પી વિભાગના તત્વો એને પ્રતિનિધિ તત્વો કહેવાય. કેવા? પ્રતિનિધિ તત્વો કહેવાય, યાની કે મુખ્ય તત્વો કહેવાય. એના આધારે બીજા તત્વોના ગુણધર્મ નક્કી થાય છે. એટલા માટે તમારે મગજમાં ખાસ રાખવાનું કયા વિભાગના તત્વો પ્રતિનિધિ તત્વો છે. તો એસ અને પી વિભાગના તત્વો એ પ્રતિનિધિ તત્વો છે. આ નોટેડ પોઈન્ટ. ઓકે, ચલો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષક મળે. 6 સમૂહનો સમાવેશ થાય. 13 થી 18. એમાં ધાતુ, અધાતુનો, અર્ધ ધાતુનો સમાવેશ થાય છે. એમાં હિલિયમ છે ને સમાવેશ કર્યો છે આપણે, પણ હિલિયમની ઇલેક્ટ્રોનતા 1s2 છે. એસ વિભાગમાં હોવું જોઈએ, પણ એસ વિભાગમાં નથી. એની ઇલેક્ટ્રોનતા છે ને સંપૂર્ણ ભરી ગઈ છે. માટે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે, માટે ઉમદા વાયુ જેવી રચના છે. માટેના 18માં સમૂહ મૂકવામાં આવે છે. એસ અને પી વિભાગના તત્વો છે આપણે કેવા તત્વો કહેવાય છે? પ્રતિનિધિ તત્વો કહેવાય છે. ઓકે, ચલો આ પી વિભાગ હતો. કયો વિભાગ હતો? પી. એની ઇલેક્ટ્રોનતામાં તમે જો સામાન્ય ઇલેક્ટ્રોન આવી છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 np 1 to 6. કારણ કે p માં 6 ભરી શકાય એટલે 1 થી 6. ns2 સોરી ns2 np 1 to 6 આ એની સામાન્ય ઇલેક્ટ્રોનતા છે. નોટેડ પોઈન્ટ ધ્યાનમાં રાખવું જોઈએ ખાસ વગર. પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનતા કઈ છે? ns2 np 1 to 6 છે. રાઈટ. ચલો એમાં હું તમને બે સમૂહ કહું. 18મો સમૂહ જે છે એ ઉમદા વાયુ છે, નિષ્ક્રિય સમૂહ છે. નિષ્ક્રિય સમૂહ છે કારણ એની ઇલેક્ટ્રોનતા સામાન્ય છે ns2 np6 છે. એટલે 6 અને 2 8 એટલે અષ્ટક પૂર્ણ છે. અષ્ટક પૂર્ણ છે એટલે ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે નહીં. એટલે પ્રક્રિયા કરતો નથી, પ્રક્રિયા ન કરે એટલે કેવો છે? નિષ્ક્રિય છે. માટે નિષ્ક્રિય સમૂહ કહેવાય. 18મો. કોઈ પૂછે કે 18મો સમૂહ કેમ નિષ્ક્રિય છે? તો ઇલેક્ટ્રોનતાના આધારે નક્કી કરી શકો છો. બરાબર છે. ચલો 18મા સમૂહની ઇલેક્ટ્રોનતા શું છે? તો કે ns2 np6 એટલે 6 અને 2 8 ઇલેક્ટ્રોન થાય બેટા. એટલે અષ્ટકતા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. એટલે સ્થાયી રચના કહેવાય. એટલે ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ગુમાવતો નથી. કોઈ પ્રક્રિયા કરતો નથી. માટે આપણે નિષ્ક્રિય કહેવાય. ઓકે, પછી 17મો જે સમૂહ છે ને એ હેલોજન છે. પછી 16મો સમૂહ છે ને આપણે એને ચાલ્કોજન કહેવાય. શું કહેવાય? ચાલ્કોજન કહેવાય. આ યાદ રાખવાનું. આ શું રાખવાનું બેટા? યાદ રાખવાનું. ઓકે, તો આ પી વિભાગના તત્વો થયા. કયા? પી વિભાગના. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ ટાઈમ પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનતા શીખીશું. બરાબર છે. કયા કયા પ્રશ્નો પૂછાય? ચલો, કયો સમૂહ હેલોજન? 17મો. કયો સમૂહ ચાલ્કોજન? 16મો. ઓકે, કયો સમૂહ નિષ્ક્રિય સમૂહ? 18મો. કેમ નિષ્ક્રિય? આવા પ્રશ્નો પૂછાય. તો કે સામાન્ય ઇલેક્ટ્રોનતા ns2 np6 અષ્ટક રચના પૂર્ણ, સ્થાયી, ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ગુમાવતો નથી, કોઈ પ્રક્રિયા કરતો નથી, માટે નિષ્ક્રિય છે. ઓકે, હવે તેના કોન્સેપ્ટ થઈ ગયા બેટા. ચલો હવે નેક્સ્ટ ટાઈમ આપણે ડી વિભાગ અને એફ વિભાગ શીખીશું. ઓકે, એટલે જ જય સ્વામી.